હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ। ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ બાળકો, ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ બાળકો, જે મહાદેવ જે ખોડિયાર હંમેશ માટે તમારા 18 વર્ષના મોઢા ધોવાઈ જાય તમારા હાથથી। ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ આવો, ખૂબ પ્રગતિ કરો। તમારા હાથથી તમારા મોઢા ધોવાઈ જાય, ખૂબ તમારા બધાની તબિયત સારી રહે અને ખૂબ ખૂબ આનંદ કરો, એ મારો બ્રાહ્મણનો આત્મિક આશીર્વાદ છે। ખૂબ ખૂબ આશીર્વાદ મોકલું છું। 18 વર્ષ મારા માટે હરખા છે। ઝૂંપડીમાં રહે તો મારા હરખો છે અને મોટો મહેલમાં રહે તો મારા માટે હરખો છે। બ્રાહ્મણને બધી આખું હરખી હોય એને બ્રાહ્મણ કહેવામાં આવે। જન્મે બ્રાહ્મણ નથી, એના કર્મ કરે તો બ્રાહ્મણ, નગર બ્રહ્મ રાક્ષસ જાતિ કોઈ બી હોય, એના કર્મ સારા હોય તો બ્રાહ્મણ જ છે। એ કર્મ ને સંગાતે રાણા એ મારું કોઈ નથી। કર્મ પ્રધાન છે, જેવું કર્મ કરો જેવું વાવો એવું લડશો। હંમેશ માટે કહેતો આવું છું ને કહું છું, ખાસ ધ્યાન રાખજો। તમને 8 કલાક મહેનત કરતા કાંઈ ન મળતું હોય તો આમાં નંબર આપેલો જ છે। મારી જ્યોતિષની કોઈ ફી નથી। તમે 9 દિવસ એમ કહો બાપુ રામાયણ વાંચી જાઓ તો ને 1 રૂપિયો તો મને ખિસ્સામાં પડાવીને નખાવો તો 1 રૂપિયો હું લેતો નથી। 7 દિવસ ભાગવત વસાવો તો 1 રૂપિયો લેતો નથી। જ્યોતિષ મારે ઘરે આવો, ફોનથી પૂછો, 5 કલાક પૂછો તો એનો રૂપિયો માંગતો નથી। હા, તમારે કોઈ ગળવામાં પૂંજામાં મહેલાની પૂંજા આવે તો આમાં મારે બ્રાહ્મણોને બેહારવો પડે છે। બ્રાહ્મણની મજૂરી હું રાખતો નથી। બ્રાહ્મણના પૂંજામાં તમારે પૈસા આપવા પડે, એ વિધિ આવે તો, નકર નહીં। એ ખાસ ધ્યાન રાખજો। અણભક્તો બધાને કહેવાનું છે, વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો જ મંદિરમાં આવવું, તો બ્રાહ્મણ પાસે સાધુ પાસે કોઈ મંત્ર પાસે જવું, નકર જવું જ નહીં। ખાસ ધ્યાન રાખજો। હંમેશ માટે કહેતો આવું છું ને કહું છું, આપણી ગાય માતા રોજની 50,000 કતલખાને જાય છે। ઇન્ડિયાની અંદર આપણી માની કેમ હત્યા થાય છે પોતાની, એમ આપણી માની હત્યા થઈ રહી છે। ખાસ ચામંડારોની અંદર સતી સગર્વા એનો મેન ઓનર છે, કબીર એનું નામ રાખેલું છે। આ સરકારને મારી એટલી વિનંતી છે કે તમે ગૌ હત્યાની જીવ હત્યા બંધ કરાવશો તો તમારા બધાના સવાસ વરસાદ આ તે બધું સારું રહેશે। ખાવાનું ભગવાને ઘણું આપ્યું છે, દૂધ દહીં ખીચડી ભાત ચોખા બદામ કાજુ હજારો ભગવાને વસ્તુ બનાવી છે ખાવાની। તમે હારો જીવને મારીને જીવ ખાવ છો, હેજ છે તમારી જિંદગીને। આમાં પુરાણની અંદર એમ નથી લખેલું કે મેલડી માને બોકડો સડાવવાનું નથી લખેલું। આ બધા હાલી નીકળ્યા ભુવા ભક્તો કે આ સડાવવું પડે આ સડાવવું પડે। હા, મુસલમાનને એનો છોકરો સડાવવો પડે, પેલો ઘરનો છોકરો આવ્યો મુસલમાનને એને સડાવવો પડે, એમ કરીને ઘેટાનું બલિદાન આપેલું છે આ લોકોએ હારોએ। એટલે ખાસ કહેવાનું છે, સમજી જાય શાનમાં। સરકારને કહું છું, શાનમાં સમજી જાય, નકર હું આ વખતે આવ્યો એટલે આમાં સમજી જાય મારે કોઈ જીવવાનો મને કોઈ ઓલું છે જ નહીં। કાપાડ ગૌ હત્યા શિવ હત્યા મહાન પાપ છે, મહાન દોષી છે। જીવ હત્યા કરશો તો મજા નહીં આવે। આજે મહાવીર ભગવાન નીકળતા હતા અને હાવજ શિકાર કરતો હોય, શારકા હોય શારકા મામ હોય શારકા હોય તો મહાવીર ભગવાન શિકાર નતા કરતા, એ તો હારા જાનવર હતા, જાનવર સમજતા હતા। તો આપણે તો બે ભગવાને આપ્યું આપી, બે પગ આપ્યા, આપણે માણસો છીએ। માનવ ધર્મ રાખો, માનવતા છે ત્યાં ભગવાન છે, જ્યાં માનવતા નથી ત્યાં ઈશ્વર છે જ નહીં। ભગવાનને કોઈ પૈસાની જરૂર નથી, દીવાબત્તીની જરૂર નથી, અગરબત્તીની જરૂર નથી। આપણે નાહી શા માટે? કે આપણું શરીર ચોખ્ખું રહે એ માટે। બાકી નાવા ધોવાની કલા ટીપકાની ભગવા પહેરવાથી ભક્તિ નથી, ભક્તિ એકાંતની છે। ખાસ ધ્યાન રાખજો અણભક્તો। અમારા ઋષિઓ હજારો વર્ષ તપ કરતા હતા, રોજા સંતા સાધુ જતા, નાતા નહીં જોતાની કોઈ તપ કરતા, એટલો બધો તપ કરેલો છે કે એની સીમા નહીં। એટલે ખાસ કહેવાનું છે, રાજવાળા બ્રાહ્મણના અને દરબારોના હતા, સમજી લેજો અણભક્તો। ખાસ ધ્યાન રાખજો। આ હેળિયા રાજ કરી રહ્યા છે, દરબારો ક્યાં ખોવાઈ ગયા, આ વાણિયા બધા ક્યાં ખોવાઈ ગયા, કડબી ક્યાં બધા ખોવાઈ ગયા। 18 વર્ષને કહું છું, ગાય માતા માટે જાગી જાઓ। ગાય આપણી માં છે, આપણી માતા છે। અને સરકારને મારી એટલી વિનંતી છે, મારે તમારી પાસે એક પાવલી જોતી નથી, ખાલી ગૌ હત્યા બંધ કરાવી ગયો, જીવ હત્યા તો મારે કાંઈ જોતું નથી। હંમેશ માટે કહેતો આવું છું ને કહું છું, આજથી 40 વર્ષ પહેલા બરવાળાની અંદર કતલખાનું હતું, જાંબા અને જોરુબા મારા ખાસ શિષ્ય હતા। એને મેં કીધું પેલા કતલખાનું બંધ થાય તો તારા ઘરનું પાણી પીવું છે, નકર નથી પીવું।
ઈ આ ભાઈડો છે. 40 વર્ષ પહેલા મેં 45 વર્ષ પહેલા કતલવાનું બંધ કરે એવું છું. બરવાળા ઘેલાસાના જામપા ને જોરુબા કહેવાય. એની ગઢની અંદર તકલું ન ફરકે. ઈ આ મરદ માણસ છે. આજે મને મારા છોકરા બધા ના પાડી રહ્યા છે, બાપા તમારે શું કરવાની જરૂર છે? નહીં, ગાય આપણી માં છે, આપણી માતા છે. ગાય માતા તમારે ઘરે ઘરે આટો મારવા આવે છે તો ખાવા નથી આવતા. ઈ ખાલી પોતે છે કે કોઈ કાનોડો જન્મો છે, પણ કોઈ કાનોડો જન્મો નથી. હજી બધા કસર જન્મા છે. ફળીઓ મારીને ગાય માતાને કાઢી મૂકે અને ભગવાન ગાય માતાને એક ઠીંગડું મારતા નાખે. પણ એ માં છે ને, માં કોઈને મારે નહીં. માય માં બીજા વગડાના વા. એ મમતાનું ઝાડ છે. ગાય માતા છે, મમતાનું ઝાડ છે. આજે વિશ્વામિત્ર અને વસુદેવ અને બેનો ઝઘડો થયો હતો મોટા મોટો, એક કામદેશ ગાય માટે. એટલે ગાય માતા છે, ધરતી માં છે. એ આપણે જે એની ઉપર રહી છીએ, બ્રહ્માની આગળ જઈને ગાય માતા બહુ રડ્યા હતા. પછી બ્રહ્માએ કીધું 2 વર્ષ કમી જાઓ, એનો બધો અંત આવી જશે. બધું પાપ ભરાયેલું છે, પાપ છોડશે પણ પાપ નહીં છોડે. રામ મંદિરમાં ચોરી થાય, વિષ્ણુ ભગવાનના મંદિરમાં ચોરી થાય, અંબાજી મંદિરમાં ચોરી થાય. એ તમારે જે કરવું તે કરો, પણ ખાસ જીવ હત્યા બંધ કરાવો તો એ જ મારી પ્રાર્થના છે. એક મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો ખાસ લઈ આવજો. જગતમાં મા બાપથી જગતમાં કોઈ ઊંચું છે જ નહીં, સમજી લેજો. મા બાપ પાસે સામે એવા હોવા જોઈએ. ઘરની અંદર 2 દીકરા હોય, એકને વારો કરતા હોય તો એ માં ના કહેવાય, ડાકણ કહેવાય, ડાકણ. માને બધા હરખા હોવા જોઈએ. મા બાપથી જગતમાં કોઈ ઊંચું છે નહીં. એક ધર્માદો 64નો પૈસો ખાતા નહીં કોઈ દિવસ. ખાસ ધ્યાન રાખજો, હંમેશ માટે કહું છું. નકર નરકમાં જશો. એક ધર્માદો બેન દીકરીની દલાલી ખાવી નહીં. એક ધર્માદો બધી ખાવો નહીં. ધર્માદો એટલે માંદો. ત્યાં શું છે 2 નંબરના પૈસા આવતો હોય બધાય. એટલે ધર્માદો ખાવો, 2 બાય 500 રૂપિયા મૂકીને ખાવ તો આપણે વાંધો ન આવે ને આપણી ખોટી વસ્તુ થઈ જાય. હંમેશ માટે કહું છું ને કહેતો આવું છું. આમાં તમારો નંબર આપેલો છે. કોઈને કાંઈ તકલીફ હોય, કાળ સર્પ દોષ, સાપી દોષ, નાગ દોષ, ગરણ યોગ, કોઈને 30 વર્ષ સુધી બાળક ન થતા હોય તો હું નથી આપતો, મારી રાંદલમાં આપે. સૂર્ય ભગવાનની પત્ની મારી દરવાની દાતાર, કોડિયાને કોટ મટાડે, વાંજ્યાના કમાર તોડે, લુલા લગડાને હાલતા કરે, દેવતાને આંધળાવાને દેવતા કરે. એ સૂર્ય ભગવાન ને શનિદેવ રાંદલમાની પત્ની એની માં આપે છે. સૂર્ય ભગવાનની પત્ની રાંદલમાં છે, શનિદેવની માં છે. એ ખાસ ધ્યાન રાખજો. હંમેશ તમારા માટે કહું છું ને કહેતો આવું છું. ઓમ નમો નારાયણ, જય શ્રી રામ. Okay.